વિક્રમભાઈ રાઠવા છે, લેબર નું કામ કરે છે અને મજૂરોને પૈસા ચૂકવતા હોય છે. એના શેઠના પૈસા તે 8,75,000 જેવું 2 થી 2.5ના ગાળામાં વિડ્રો કરી અને પોતે L&Tથી અગોરા મોલ તરફ જતા હતા. તે દરમિયાન પોતે બાઇક શરૂ હતું ત્યારે કોઈ પાછળથી 2 વ્યક્તિઓ આવે છે મોટરસાઇકલ સવાર અને છરીનો સેજ ઘા કરે છે સાથળના ભાગે અને પોતાના મોબાઈલને પાછળ રહેલી બેગ ઝૂંટવીને જતા રહે છે. પોતે પડી ગયો એવું જણાવે છે. સ્થળ ઉપર તપાસ કરતાં જે રસ વેચવાવાળા છે તેમ બેગ વેચવાવાળા આ બનાવને કોઈ સમર્થન આપ્યું નથી. બીજી વસ્તુ કે ભોગ બનનાર આ બનાવ બન્યા પછી પોતાની સાઈડ ઉપર જાય છે, જે 8 કિલોમીટર દૂર છે. ત્યાં સુધી કોઈનો કોન્ટેક્ટ નથી કરતો કે પોલીસ ઉપર કોઈને જાણ નથી કરતો અને હોસ્પિટલમાં આશરે 1.5 થી 2 કલાક પછી સારવાર માટે આવે છે. એટલે આ બાબતે તમામ CCTV અને મોબાઈલ લોકેશન અને ભોગ બનનારનું વર્તન આ બધા ઉપર બધા એંગલથી તપાસ કરવાની હાલ શરૂ છે. તેના કાકા જ થાય છે, રાઠવા છે, ગોવિંદભાઈ રાઠવા છે, એના જોડે કામ કરે છે, છાણી વિસ્તારમાં. હા, હાલ પૂછપરછ શરૂ છે અને CCTVને બધા એકત્ર કરવાની તપાસ હાલ